Hello students, Standard 10 English Second Language Unit 4 એમાં રીડ આપેલું છે વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પરમાત્મા દ્વારા, ઈશ્વર દ્વારા સર્જાયેલા પૃથ્વી ઉપર દરેક વસ્તુ એક કરતાં એક વસ્તુ છે ચડિયાતી છે. પરંતુ ઈશ્વર દ્વારા જે અજોડ સર્જન થયું છે તે માતાનું સર્જન થયું છે. એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. માતાની અંદર પ્રેમ, કરુણા, સહનશક્તિ, માતાના જે ગુણો છે, ઉદારતા, માતા જે બાળકને ટ્રીટ કરે છે, જે એની સાર સંભાળ લે છે, એ ખરેખર અજોડ હોય છે. તો માતાની તોલે કોઈ પણ વસ્તુ આવી શકે એમ નથી. નથિંગ કમ્પેર્સ વિથ મધર ઓન ધીસ અર્થ, એવું કહી શકાય કે એક પણ વસ્તુની તુલના માતાની સમકક્ષ થઈ શકે નહીં, માતાની સાથે થઈ શકે નહીં. તો સમજીએ આપણે આ સરસ મજાના યુનિટને. ચાલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો. અ વન્ડરફુલ ક્રિએશન, વન્ડરફુલ એટલે અદ્ભુત અને ક્રિએશન એટલે સર્જન, અદ્ભુત સર્જન. ભગવાન દ્વારા માતાનું જે સર્જન થયું છે એને અહીંયા એક અદ્ભુત સર્જનની ઉપમા આપવામાં આવેલી છે. કવિવર દામોદર ખુશાલદાસ બોટાદકર દ્વારા એક કાવ્ય લખાયેલ છે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એ આપણે સૌ કોઈને ખબર જ છે, ખ્યાલ છે કે માતાની તોલે આ દુનિયામાં કોઈ આવે એવું નથી. માતાની જોડમાં ભળી શકે એવું આ દુનિયામાં કોઈ ના હોઈ શકે. એટલે કે માતા જે છે એક અજોડ કેરેક્ટર આપણને ઈશ્વર દ્વારા અપાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, લેટ સ્ટાર્ટ ધીસ યુનિટ. ચાલો આપણે આ યુનિટની શરૂઆત કરીશું. The good Lord was extremely busy that day. ગુડ લોર્ડ એટલે અહીંયા દયાળુ ઈશ્વર. વોઝ એક્સ્ટ્રમલી બીજી એટલે અત્યંત વ્યસ્ત હતા, ખૂબ જ વ્યસ્ત હતા. એક્સ્ટ્રમલી એટલે ખૂબ જ, અને બીજી એટલે વ્યસ્ત. ધેટ ડે એટલે તે દિવસે, ધેટ ડે એટલે તે દિવસે. દયાળુ ઈશ્વર, ભલા ઈશ્વર તે દિવસે ખૂબ વ્યસ્ત હતા. હી વોઝ ઇન્ટુ હિઝ 6th ડે. એના છઠ્ઠા દિવસના સમયમાં, 6th ડે એટલે છઠ્ઠા દિવસનો જે સમય હતો, ઓફ ઓવર ટાઈમ. ઓવર ટાઈમ એટલે વિદ્યાર્થી મિત્રો કામ કરવાનો જે સમય હોય, કામ કરવાનો જે નિશ્ચિત સમય હોય, કાર્ય માટેનો સમય, કે આટલાથી આટલા કલાક કામ કરવું, એના કરતાં વધારે કામ પૂરું કરવા માટે જે સમય લેવો પડે એને કહેવાય ઓવર ટાઈમ, જેને કહેવાય કાર્યબોજ. એ કાર્યબોજના એમના છઠ્ઠા દિવસના સમયમાં કાર્ય કરતા હતા. એમનો એ કાર્યબોજનો છઠ્ઠો દિવસ હતો. હી વોઝ ઇન્ટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ. એમના કાર્યબોજનો છઠ્ઠો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. વિદ્યાર્થી મિત્રો, વર્ક એટલે કામ કરવું ને ફૂલ કોન્સન્ટ્રેશન એટલે ખૂબ એકાગ્રતાપૂર્વક. જ્યારે ખૂબ એકાગ્રતાપૂર્વક કાર્ય કરી રહ્યા હતા. અહીંયા આપણને એ શીખવા મળે છે કે કોઈ પણ કામ આપણે કરીએ તો ખૂબ એકાગ્રતાથી કરવું જોઈએ. ભગવાન પણ એમનું કાર્ય ખૂબ એકાગ્રતાથી કરી રહ્યા હતા. એન એન્જલ અપિયર્ડ. એન્જલ એટલે દેવદૂત અને અપિયર્ડ એટલે દ્રશ્યમાન થયો, દેખાયો. ભગવાન જ્યારે ખૂબ એકાગ્રતાથી કાર્ય કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત છે એ દ્રશ્યમાન થયો, દેખાયો. એન્ડ કોમેન્ટેડ અને ટિપ્પણી કરી, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. યુ આર ટેકિંગ સો મચ કેર. મચ કેર એટલે ખૂબ કાળજી, અને ટેકિંગ એટલે લઈ રહ્યા છો. ફોર ક્રિએટિંગ, ક્રિએટિંગ એટલે સર્જન કરવા માટે અહીંયા, અને ધીસ ક્રીચર એટલે આ પ્રાણીનું.
તમે આ પ્રાણીનું સર્જન કરવા માટે ખૂબ કાળજી લઈ રહ્યા છો. ભગવાન છે એ બહુ વ્યસ્ત હતા. એના કાર્યબોજનો 6થો દિવસ હતો અને બહુ કાળજીપૂર્વક જ્યારે બહુ એકાગ્રતાથી કાર્ય કરી રહ્યા હતા ત્યારે દેવદૂત દ્રશ્યમાન થાય છે અને ટિપ્પણી કરે છે, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. તમે આ પ્રાણીનું સર્જન કરવામાં ખૂબ કાળજી લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું, ઈશ્વરે કહ્યું, ધેટ્સ ટ્રુ એટલે તે સત્ય વાત છે. સેડ ધ લોર્ડ, લોર્ડ એટલે ઈશ્વર. ભગવાને કહ્યું કે સત્ય વાત છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? વોન્ટ એટલે ઈચ્છવું, નો એટલે જાણવું અને ડિટેલ્સ એટલે માહિતી. તું માહિતી જાણવા ઈચ્છે છે? તને માહિતી જાણવાની ઈચ્છા ખરી? એવો ભગવાન દ્વારા સવાલ થયો છે દેવદૂતને. એટલે દેવદૂતને ભગવાને પૂછ્યું કે તું માહિતી મેળવવા ઈચ્છે છે? ત્યારે દેવદૂતે જવાબ આપ્યો, વોટ આર ધેય? તે માહિતી કઈ છે? વોટ આર ધેય? તે માહિતી કઈ છે? એન્જલ વોઝ ક્યુરિયસ. ધ એન્જલ એટલે અહીંયા દેવદૂત અને ક્યુરિયસ એટલે આતુર હતો. દેવદૂત આતુર હતો. દેવદૂતે આતુરતાથી પૂછ્યું કે માહિતી કઈ છે. જાણવાની ઈચ્છા ધરાવનાર હોય એને આપણે ક્યુરિયસ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ભગવાને એ માહિતીનું ડિસ્ક્રિપ્શન કર્યું છે, વર્ણન કર્યું છે, જે આપણે જોઈએ. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ. એના દરેક ભાગ, પાર્ટ્સ એટલે ભાગ, શુડ બી મૂવેબલ, મૂવેબલ એટલે ખસેડી શકાય તેવા, એન્ડ રિપ્લેસેબલ, રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવા, ટુ એટલે હોવા જોઈએ. એમના દરેક ભાગ ખસેડી શકાય અને બદલી શકાય તેવા હોવા જોઈએ. શી હેઝ અ લેપ. લેપ એટલે ખોળો. તેણીને એક ખોળો છે. ધેટ ડિસઅપિયર્સ એટલે તે અદ્રશ્ય થાય છે. ડિસઅપિયર્સ એટલે અદ્રશ્ય થવું. વેન શી સ્ટેન્ડ્સ અપ, સ્ટેન્ડ્સ અપ એટલે ઊભી થાય છે. જ્યારે માતા ઊભી થાય છે ત્યારે તેનો ખોળો અદ્રશ્ય થાય છે. તેને ખોળો છે એ જ્યારે ઊભી થાય છે ત્યારે તે અદ્રશ્ય થાય છે. આઈ હેવ ટુ ઇન્ડાવ હર વિથ અ કિસ. ઇન્ડાવ એટલે પ્રદાન કરવું, આપવું. કિસ એટલે ચુંબન. ક્યોર એટલે વિદ્યાર્થી મિત્રો ધેટ કેન ક્યોર. ક્યોર એટલે સાજા કરવું. એવરીથિંગ એટલે દરેક વસ્તુ સાજું કરી શકે. મેં એમને એક એવું ચુંબન આપ્યું છે કે જે દરેક વસ્તુ સાજી કરી શકે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. બ્રોકન લેગ એટલે ભાંગેલો પગ અને બ્રોકન હાર્ટ એટલે ભાંગેલું હૃદય. બ્રેક એટલે ભાંગવું, બ્રોક એટલે ભાંગ્યું અને બ્રોકન એટલે ભાંગેલું. V3 નું ફોર્મ છે, V3 નું ફોર્મ છે, વર્બ 3. વિદ્યાર્થી મિત્રો અહીંયા બ્રોકન છે એ એડજેક્ટિવ તરીકે યુઝ થયો છે, વિશેષણ તરીકે, અને લેગ છે નાઉન તરીકે એનો યુઝ થયો છે. એટલે આપણે વિશેષણ આગળ AN કે વેરી શબ્દ મૂકી શકીએ, પરંતુ એમની પાછળ નાઉન હોવું જરૂરી છે. અહીંયા આપણને એવું કીધું કે આઈ હેવ ટુ ઇન્ડાવ હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. મેં એમાં એક એવું ચુંબન મૂક્યું છે કે જે દરેક વસ્તુ સાજી કરી શકે, ભાંગેલા પગથી માંડીને ભાંગેલા હૃદય સુધી. મોર ઓવર એટલે વિદ્યાર્થી મિત્રો ઉપરાંત. શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. ઉપરાંત તેને 6 pairs એટલે 6 જોડ, હેન્ડ્સ એટલે હાથની અને 6 જોડ, હેઝ ટુ હેવ એટલે હોવી જ જોઈએ. ઉપરાંત તેને હાથની 6 જોડ હોવી જોઈએ. શી મસ્ટ બી એબલ. એબલ એટલે સક્ષમ હોવું. રન ઓન એટલે ચલાવવું. એની ફૂડ અવેલેબલ. એની ફૂડ એટલે ગમે તે ખોરાક, અવેલેબલ એટલે ઉપલબ્ધ. એ ગમે તે ખોરાક ઉપલબ્ધ હોય એનાથી તે ચલાવી શકવા માટે સક્ષમ હોવી જોઈએ. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈઝ. અને આંખની એમને 3 જોડ હોવી જોઈએ.
પેર એટલે વિદ્યાર્થી મિત્રો જોડ, પરંતુ અહીંયા 3 pairs કીધું છે એટલે 3 જોડ, અને આંખની એમને 3 જોડ હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ જે ભગવાને માહિતી આપી છે એક શોર્ટ નોટના સ્વરૂપમાં પણ પૂછાય છે. વન્ડરફુલ ક્રિએશન જે શોર્ટ નોટ છે એમાં માતાના અદ્ભુત સર્જન વિશેની જે વાતો લખવાની છે એ ભગવાને જે વર્ણન કર્યું છે એમાં એ લખી શકાય. જોઈએ આપણે આગળ. ભગવાને માતાનું વર્ણન કર્યું કે એમને આંખની 3 જોડ હોવી જોઈએ, હાથની 6 જોડ હોવી જોઈએ. તો હવે આપણે જોઈએ. The angel shook his head slowly. એન્જલે એટલે કે દેવદૂતે, શુક એટલે હલાવવું, અને હિઝ હેડ સ્લોલી, સ્લોલી એટલે અહીં ધીમેથી, હેડ એટલે માથું. દેવદૂતે એમનું માથું ધીમેથી હલાવ્યું. એન્ડ સેડ અને કહ્યું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. માઇટી એટલે ખૂબ જ, ઇમ્પોસિબલ એટલે અશક્ય, અને ટાસ્ક એટલે કાર્ય, ખૂબ જ અશક્ય કાર્ય છે. આઈ સપોઝ હું ધારું છું, 6 pairs of hands હાથની 6 જોડ, નો વે હોઈ ના શકે. સપોઝ એટલે ધારવું. હું ધારું છું કે હાથની 6 જોડ હોઈ ના શકે. નો વે એટલે હોય નહીં કોઈ દી. દેવદૂતે એમનું માથું ધીમેથી હલાવ્યું અને કહ્યું, આ તો ખૂબ અશક્ય કાર્ય છે. હું ધારું છું કે હાથની 6 જોડ હોઈ ના શકે ભગવાન. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ભગવાન આન્સર આપે છે, જવાબ આપે છે. ના, આ હાથ મારા માટે કોઈ પ્રોબ્લેમ એટલે કે સમસ્યા નથી. હાથ મારા માટે કોઈ સમસ્યા નથી. ફોર મી એટલે મારા માટે. ઇટ ઇઝ ધ 3 pairs of eyes. 3 pairs of eyes એટલે આંખની 3 જોડી. ધેટ મધર્સ હેવ ટુ હેવ. માતાને આંખની 3 જોડી, માતાઓને આંખની 3 જોડી હેવ ટુ હેવ એટલે હોવી જ જોઈએ. લોર્ડ લુક્ડ પઝલ્ડ. ભગવાન છે લુક્ડ એટલે દેખાતા હતા, પઝલ્ડ એટલે મૂંઝાયેલા. ભગવાન મૂંઝાયેલા દેખાતા હતા. ભગવાને કીધું કે આ હાથની જોડ મારા માટે કોઈ સમસ્યા નથી, આ હાથ મારા માટે કોઈ સમસ્યા નથી, પણ આંખની 3 જોડ હોવી જ જોઈએ. અને ભગવાન મૂંઝાયેલા દેખાયા. ભગવાન મૂંઝાઈ ગયા કે 3 જોડ છે એ કઈ રીતે એનું બેલેન્સ કરવું. ઓહ, અરે, દેવદૂત બોલે છે, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ. અરે, તમે માતાના સ્ટાન્ડર્ડ એટલે આદર્શ, અને મોડેલ એટલે કે નમૂનો, મૂર્તિ. તમે માતાના આદર્શ નમૂનાનું, મૂર્તિનું ક્રિએટિંગ એટલે સર્જન કરી રહ્યા છો. તેથી તમે માતાના આદર્શ નમૂનાનું, માતાની આદર્શ મૂર્તિનું સર્જન કરી રહ્યા છો. બટ 3 pairs of eyes. પરંતુ આંખની 3 જોડ. 3 pairs of eye. પરંતુ આંખની 3 જોડ. વોટ ફોર? શેના માટે? વોટ ફોર એટલે શેના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂત ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે અહીંયા રસ પડવો. દેવદૂતને રસ પડ્યો. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને રસ પડ્યો કે આંખની 3 જોડ શેના માટે. ભગવાન એમનો આન્સર આપે છે. સમજીએ આપણે એ જવાબને કે આંખની 3 જોડ શા માટે. 1 pair, એક જોડ, that sees her children through closed doors. ક્લોઝ ડોર્સ એટલે વિદ્યાર્થી મિત્રો બંધ આંખોએ. થ્રુ એટલે માંથી. સોરી, ક્લોઝ ડોર્સ એટલે બંધ દરવાજે, અને થ્રુ એટલે માંથી. સીઝ એટલે જુએ છે. આંખની એક જોડ એમના બાળકોને બંધ દરવાજામાંથી જોઈ શકે એવી હોવી જોઈએ. આંખની એક જોડ એમના બાળકોને બંધ દરવાજામાંથી જોઈ શકે એવી હોવી જોઈએ. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન. અનધર પેર એટલે બીજી જોડ જે છે. ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એટલે બાળકો સામે જોઈને. એન્ડ સે એટલે કહે. બીજી આંખની જોડ બાળકો સામે જોઈને કહે, આઈ અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. એન્ડ આઈ લવ યુ. અને હું તમને ચાહું છું વિધાઉટ અટરિંગ અ વર્ડ.
અટરિંગ એટલે બોલવું, પણ વિધાઉટ અટરિંગ એટલે બોલ્યા વગર. અ વર્ડ એટલે શબ્દ. બીજી આંખની જોડ બાળકો સામે જોઈને કહે, શબ્દ બોલ્યા વગર. બીજી આંખની જોડ બાળકો સામે જોઈને એવું કહે કે એક પણ શબ્દ બોલ્યા વગર એવું કહે કે હું તમને સમજું છું અને હું તમને ચાહું છું. અહીંયા ત્રીજી જોડની વાત કરે છે. એન્ડ ધી થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. થર્ડ પેર એટલે વિદ્યાર્થી મિત્રો ત્રીજી જોડ. ટુ સી એટલે જુએ. ઓલ સિક્રેટ થિંગ્સ બધી રહસ્યમય વસ્તુઓ અને બાબતોને જુએ. વિધાઉટ ઓપનિંગ ધેમ એટલે એમને ખોલ્યા વગર. વિધાઉટ ઓપનિંગ એટલે ખોલ્યા વગર. ધેમ એટલે આંખની જોડ. અહીંયા ત્રીજી આંખની જોડ છે એ ખોલ્યા વગર બધી જ રહસ્યમય બાબતોને જોઈ શકે. ભગવાને ત્રણ જોડનું વર્ણન કરતા કહ્યું કે આંખની પહેલી જોડ એવી હોવી જોઈએ કે જે બંધ દરવાજામાંથી એમના બાળકોને જોઈ શકે. પછી બીજી જોડ એવી હોવી જોઈએ કે જે બાળકો સામે જુએ અને શબ્દ બોલ્યા વગર એવું કહે કે હું તમને સમજું છું ને ચાહું છું. અને ત્રીજી આંખની જોડ ખોલ્યા વગર બધી જ રહસ્યમય વસ્તુને જોઈ શકે. એવું ભગવાને વર્ણન કર્યું. હવે અહીંયા દેવદૂત આ વાત સાંભળે છે અને એમને એમ થાય છે કે ભગવાનને હું કાંઈક થોડી એડવાઇસ આપું, એટલે સલાહ આપે છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરવી. દેવદૂતે વિનંતી કરી, પ્લીઝ ગો ટુ બેડ. કૃપા કરીને ગો ટુ બેડ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂઈ જવું. કૃપા કરીને તમે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. મચ ટ્રબલ એટલે આટલી બધી તકલીફ. સિંગલ ડે એટલે અહીંયા એક દિવસમાં. તમે આટલી બધી તકલીફ એક દિવસમાં. ડુ નોટ ટેક એટલે ઉઠાવોમાં. ભગવાન તમે આટલી બધી મુશ્કેલી એક દિવસમાં ઉઠાવોમાં. તમે સૂઈ જાઓ. એવી વિનંતી દેવદૂતે ઈશ્વરને કરી, ભગવાનને કરી. હવે ભગવાન છે એ એમને શું જવાબ આપશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.